આણંદના બાકરોલની કન્યા છાત્રાલયમાં હોબાળો થયો. અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો છે. હલકી ગુણવત્તાવાળું અને એક જ પ્રકારનું ભોજન અપાતું હોવાના આરોપ કરવામાં આવ્યા છે. એક પ્રકારના દૈનિક ભોજનથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગઈ છે. સમયસર ભોજન ન મળવું અને જીવાત નીકળતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેકવાર સંચાલિકાને રજૂઆત કરી હોવાનો પણ આ વિદ્યાર્થીનીઓ આરોપ લગાવી રહી છે. તેમ છતાં આ ભોજનમાં કોઈ પણ પ્રકારે સુધારો નથી કરવામાં આવતો તે પ્રકારે હાલ તો આ વિદ્યાર્થીનીઓ છે તે આક્ષેપ કરી રહી છે. સમયસર ભોજન પણ નથી મળતું અને સાથે સાથે આ ભોજનમાંથી જીવાત નીકળતી હોવાની પણ અનેક વખત સંચાલિકાને રજૂઆતો કરવામાં આવી છે. તે પ્રકારના આક્ષેપો પણ આ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આણંદની આ સમગ્ર ઘટના અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો છે. કારણ કે અનેક વખત સંચાલિકાને ભોજનને લઈને જે રજૂઆતો છે તે કરવામાં આવી છે છતાં પણ આ રજૂઆતોને ધ્યાને નથી લેવામાં આવતી. એક પ્રકારના દૈનિક ભોજનથી આ વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ ગઈ છે અને જેને જ લઈને હવે સારું ભોજન આપવા માટે તેઓ માંગ કરી રહ્યા છે. સંચાલિકા સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે અનેક વખત આ સંચાલિકાને રજૂઆતો છે તે કરવામાં આવી છે પરંતુ ભોજનની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને અત્યારે આ તમામ વિદ્યાર્થીઓ એકઠી થઈને વિરોધ કરી રહી છે. હલકી ગુણવત્તાવાળું અને એક જ પ્રકારનું ભોજન અપાતું હોવાના આરોપ આ વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયા છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, જે પ્રકારે હાલ આણંદના બાકરોલની આ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ હોબાળો કરી રહી છે, શું મામલો? ચોક્કસથી બાકરોલ સ્થિત અનુસૂચિત જાતિની કન્યા શાળાની જે છાત્રાલય આવેલી છે, છાત્રાલયમાં જે સંચાલક છે તેના દ્વારા ગુણવત્તા વગરનું ભોજન પીરસાતું હોવાની વિદ્યાર્થીનીઓ ફરિયાદ વારંવાર કરી હતી પરંતુ તેમ છતાં પણ કોઈ પગલાં નહીં ભરાતા ગત મોડી રાત્રે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો ને લગભગ 11 વાગ્યા સુધી તેમને નિયમિત ભોજન નહીં મળતા તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. આ સાથે સાથે ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે પણ રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો ભોજનનું કોઈ ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર.